ત્રણ દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે। વરસી રહેલા વરસાદને લઈ ખાસ વાત કરીએ, જનજીવન પણ પ્રભાવિત થયું છે। જળાશયો હાલ છલોછલ થઈ ગયા છે, ઘણા રસ્તાઓ પણ બંધ થઈ ગયા છે। ઉપરાંત ઉકાઈ ડેમમાંથી છોડાઈ રહેલા પાણીને લઈ તાપી નદીના જળ પણ સ્તરમાં જે ખાસ છે તે વધારો થઈ રહ્યો છે અને હજુ પણ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। ઉપરાંત ખાસ જેના કારણે આગાહીના લીધે તંત્ર પણ છે તે હરકતમાં આવ્યું છે। કામરેજ તાલુકામાં પ્રાંત કચેરી ખાતે કામરેજના ધારાસભ્ય અને સરકારના રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ તાલુકા પ્રાંત સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ સહિત બેઠક યોજી હતી। ઉપરાંત કામરેજ તાલુકામાં ખાડીઓ, નદીઓ અને પાણી આવેલી કોઈ પણ જગ્યા છે તે પ્રમાણે કોઈ પણ રીતે લોકોની મદદ કરી શકાય તે ખાસ દિશામાં ચર્ચા કરી હતી। સાથે જ્યાં સુધી વરસાદનું જોર ન ઘટે ત્યાં સુધી અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવા પણ સૂચના અપાઈ છે। તેમજ કંટ્રોલ રૂમ પર આવતા કોલને પણ ગંભીરતાથી લેવા અને કોઈ પણ અધિકારીની જવાબદારીમાં ચૂક થશે તો કાર્યવાહી તેના સામે ચોક્કસથી કરવામાં આવશે તેવું પણ કહ્યું। આયોજિત આ બેઠકમાં કામરેજ તાલુકાના આગેવાન કૌશલ પટેલ સહિતના આગેવાનો પણ હાજર રહ્યા હતા। જે પ્રકારની માહિતી મળી રહી છે, ખાસ તેના પર જો એકવાર આપણે નજર કરીએ તો મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાની અધિકારીઓ સાથે ખાસ બેઠક યોજાઈ હતી। વરસાદને લઈને જે પ્રકારનું માહિતી મળી રહી છે તે પ્રમાણે ખાસ વાત કરીએ તો આ બેઠક યોજવામાં આવી હતી। રોજ કામરેજ પ્રાંત ઓફિસમાં અમારા પ્રાંત ઓફિસર, ડીજીવીસીએલ ને મામલતદાર તમામ અધિકારીઓ સાથેનો એક પ્લાનિંગ મીટિંગ રાખવામાં આવી છે। ખૂબ વરસાદની આગાહી છે અને ઉપર તાપીના ઉકાઈ ડેમની અંદર ઘણો વરસાદ પડી રહ્યો છે, ત્યારે આવનારા 72 કલાક સુધીમાં જો વધુ વરસાદ આવે તો કામરેજના અમુક ગામો અને સુરત શહેરના પૂણા, સીમાડા અને સરથાણા વગેરેના ખાડીના પાણી સોસાયટીમાં ઘરવાની શક્યતાઓ પહેલા રહેલી હતી। અત્યારે કોઈ પણ પ્રકારનો એવો કોઈ પ્રોબ્લેમ નથી, પણ પૂર્વ આયોજન માટે અમે પ્લાનિંગ કર્યું છે। તમામ ગામની જવાબદારી તલાટી, મંત્રી અને ગ્રામ સેવકને સોંપવામાં આવી છે। અહીં 24 કલાક કંટ્રોલ રૂમમાં કોણ અધિકારી બેસશે એની ડ્યુટી પણ કલેક્ટર દ્વારા નિશ્ચિત કરી દેવામાં આવી છે। ફાયર બ્રિગેડ અને એમની ટીમ પણ સ્ટેન્ડ બાય છે। જ્યાં જરૂર પડે ત્યાં અમે ચોક્કસ પ્રકારે એ પહોંચી શકીએ અને જરૂરિયાતમંદ લોકોને હેલ્પ કરી શકીએ। પરંતુ અત્યારે કોઈ ચિંતાનો વિષય નથી, કોઈ અફવામાં ના આ તો પૂર્વ પ્લાનિંગ માટે અમે બેઠા છીએ। આદરણીય મુખ્યમંત્રી શ્રી પણ આ કંટ્રોલ રૂમ અને દરેક કલેક્ટર સાથેના લાઈવ સંપર્કમાં રહી કડક સૂચનાઓ આપી છે કે આવનારા સમયમાં જો વધુ વરસાદ આવે તો કોઈ જાનહાનિ ન થાય, એ હેતુસર પૂર્વ આયોજન માટે અમે કામરેજ પ્રાંત ઓફિસમાં આજે તમામ પ્રકારનું પ્લાનિંગ કરી નાખ્યું છે। આપણે આશા રાખી કે ઉપરવાસ વરસાદ ધીમો પડી જાય અને તાપીમાં પાણી ન આવે। અત્યારે પૂર આવવાની કોઈ શક્યતા જ નથી, પરંતુ આ તો કુદરત છે। જો વધુ વરસાદ અને આગાહી પ્રમાણે વરસાદ આવે તો સેફટી માટે અમારું તંત્ર કામરેજ, સુરત શહેરની અંદર પૂણા, સીમાડા, સરથાણા અને કામરેજના તમામ ગામો માટે અમે બેસ્ટ પ્લાનિંગ કર્યું છે, એની જવાબદારી સોંપી છે અને બધા જ પ્રાંત સહિતના તમામ અધિકારીઓ આજે રજા હોવા છતાં 24 કલાકમાં પોતાની ડ્યુટી નિભાવશે અને અમે પણ રસ્તામાં જોડે જ છીએ લોકો સાથે। કોઈ અફવામાં ના આવતા આપણે સેફટી માટે આગળ વધીએ અને ગવર્મેન્ટની તમામ બચાવ